નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજથી 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો હતો। કોંગ્રેસના કાર્યાલય ખાતે સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સીજે ચાવડા દ્વારા પત્રકાર પરિષદ કરીને રૂપાણી સરકારે સહારાની જમીન હેતુફેર કરવામાં 500 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાના જણાવ્યા મુજબ વર્ષ 2022માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અંગે મીડિયામાં છપાયેલ અહેવાલોના આધારે તથ્ય ચકાસ્યા વિના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સીજે ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક આક્ષેપો કરાયા હતા, જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણેય નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો। જે બાબતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસી નેતાઓ સુખરામ રાઠવા, સીજે ચાવડા અને શૈલેષ પરમારે વિજય રૂપાણી સામે કરેલા આક્ષેપો અંગે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લેતા વિજય રૂપાણી સાથે સમાધાન કરી લેતા વિજય રૂપાણીએ ગાંધીનગરની કોર્ટમાં કરેલ બદનક્ષીનો દાવો પાછો ખેંચી લીધો છે। તો આ અંગે સુખરામ રાઠવાએ પણ નિવેદન આપીને માહિતી આપી હતી। એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો, હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ કે અમારી પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી। અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે। બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું, એનો મને આનંદ છે। આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે, ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું, ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરવા જેવું કે મને લાગતું નથી। પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સન 2022માં રાજકોટ તરફના કેટલાક દૈનિક પત્રોમાં રૂપાણી સાહેબ સામે આક્ષેપો કરાતા સમાચારો પ્રચલિત થયેલા અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને મેં તથા શૈલેષ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણેય ભેગા થઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સને અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અને એ સાચી છે કે ખોટી છે તે માહિતી પૂરી એકત્ર નહોતી કરી। ઉતાવળમાં પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી અને તેઓએ ભૂલ થઈ ગઈ હતી તેમ સ્વીકાર્યું હતું। આ બાબતમાં વિજય રૂપાણીને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડિફેમેશનનો દાવો માંડ્યો હતો। સમય જતાં લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કાંઈ છે નહીં, જાણીએ છે, પણ અમે તો નાના માણસો છીએ, તમે આ બાબતના કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે અને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો, હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માનીએ છીએ અને સ્વીકારીએ છીએ કે પૂરતી ચકાસણી વગર આક્ષેપો કરવા એ અમારી પણ ભૂલ હતી। તેને ધ્યાનમાં રાખીને વિજય રૂપાણીએ તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ પરત ખેંચ્યો છે। બંને પાર્ટીનું સુખદ સમાધાન થયું હતું, એનો મને આનંદ છે। આજે મેં કંઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે, ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું, ત્યારે હવે તેમાં વધુ ઊંડા ઉતરવા જેવું મને લાગતું નથી। વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કરાયો હતો। વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કરાયો હતો। જોકે કોર્ટમાં બિનશરતી માફી માંગતું સોગંદનામું કરાતા વિજય રૂપાણીએ તે ગ્રાહ્ય રાખ્યું હતું અને કોર્ટમાંથી બદનક્ષીનો દાવો પરત ખેંચ્યો હતો। ત્યારે વિજય રૂપાણીના આ નિર્ણયથી અનેક રાજકીય વર્તુળમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી છે। બદનક્ષીનો કેસ પાછો ખેંચતા રાજકારણ ગરમાયું હતું। હવે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। રૂપાણીએ કહ્યું છે કે કોઈ સમાધાન થયું નથી। 1.5 વર્ષ પૂર્વે કોંગ્રેસી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી મારા પર આરોપ લગાવ્યા હતા। કોંગ્રેસના મિત્રો પાસે પુરાવાઓ ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી છે। મેં પણ માફ કરી કેસ
પાછો ખેંચી લીધો છે, પરંતુ ભાજપમાં આવી ગયા એટલે મેં કેસ પરત ખેંચ્યો એવું નથી. કોર્ટમાં હાજર રહી માફી માંગી છે એટલે મેં કેસ પરત ખેંચ્યો છે. સત્યનો વિજય થયો છે. રાજકીય રીતે અમે આક્ષેપો કર્યા છે તેવું એફિડેવિટમાં પણ લખ્યું છે. તો દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો.